ઉધના રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર ખાતે પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા પિતાની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓમાંથી 3 હત્યારાઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર ખાતે હત્યાની ઘટના બની હતી. ધનરાજ ટાયડે નામના ઈસમની 6 હુમલાખોરે હત્યા કરી હતી. પુત્ર વિક્કી ઉર્ફે લક્કીને મારવા આવેલા હુમલાખોરો જેમાં કરણ ઉર્ફે દીપક, યોગેશ, વિશાલ અને રાજ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરથી પુત્ર વિક્કી ઉર્ફે લક્કીને બચાવવા ગયેલા પિતા ધનરાજ ટાયડે પરત જ હુમલાખોરોએ હુમલો કરી છાતીના ભાગે તથા પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગણતરીના કલાકોમાં જ 3 હત્યારાઓ દીપક ઉર્ફે કરણ ગણેશ વાઘ, યોગેશ ઉર્ફે નરેશ સંજય નગરાળે તથા વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાઘ ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા ત્યારે એમના ઘરની બહાર ગાળાગાળી અને બૂમાબૂમનો અવાજ થયેલો જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી, જેમનું નામ ધનરાજ ભીમરાવ ટાયરે છે, તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના 4 ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા. ફરિયાદીના પિતાજીને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી. સ્થળ પર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક 4 આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે.